કેમ છો મિત્રો? મજામાં થશે તો આજે આપણે જવાનું છે રામપર અમારા માતાજીના દર્શન કરવા. જો તમારે ત્યાં અમારા મઢના દર્શન કરવા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. તો ચાલો જઈએ આપણે રામપર માતાજીના દર્શન કરવા. બરોબર વિડીયો ઉતારી લો મળા નાખવા થાય પછી માણસના પહેરેલા લુગડાનું વજન લાગવા મળશે. પણ પૈસા પ્રતિષ્ઠામાં ગીરતા ઓછી થાય પછી વજન લાગવો આપણે આરામ મારા એક પાસે ત્રીજી ગાડી લાખ રૂપિયા ગોળા તાલી ઉડાવ એવી ગાડી લાવ્યો મને નામ નથી આવડ્યું. માતાજી ની પાસે કહેતા હરિભાઈ જીવી માની લે આપણે નથી માની લે તાલી ઉડાવ ઘણી વખત વીરવા કૌશિક ભાઈ વિશાલ થઈ ગયો છે. લાઈનમાં જોઈને જ ન છે. હું જરૂર હોય ત્યારે કેટલાય જોડ છે. હાલકર કોઈ છે જ નહીં. બંધ કરી દીધું. ગરદી છે. રસિકભાઈ ઝવેરભાઈની વાડીની માલિકાથી મારા પરમ મિત્રો અમારા રસિકભાઈ બારિયા પધાર્યા છે. આ મારી મામશ્રી સોમાં હું ઉનાળો અને શિયાળો અને હૃદય રોગના હુમલા તે તેને હોય પહેલો બીજો ત્રીજો સીધો માતાજી પાસે એટલે ત્રીજી ટ્રાય છેલ્લી ભાઈઓ બહેનો તમામ હો બાપ રુધિયો રવે રે મારો રુધિયો આ મેલડી વિના મારો રુધિયો રે. એક અઠવાડિયા પહેલા મારું ગીત આવ્યું છે શ્રી રામદૂતમાં રાજકોટની ચેનલમાં. હજી સ્ટેજ ઉપર કઈ ગાયું નથી. આજ પહેલ કરું છું. પહેલી કરી મારા નામ છે કળિયુગ નો રાજા કહું વલિત હું વેણ ટાળતી ભોળા હૃદયના ભાવને તો ભૂમંડળ થી ભાળતી. એ તો આપણને એમ છે કે આપણે માતાજીની છેતરી જાણીએ એમ. એ તો માતાજી ભૂમંડળ માંથી બધું ભાળે છે ભાઈ હો. એવી બેઠી અંધારિયા વડ વાડ થડમાં જે વડી આગળ પાછળ ચોક કરીને ખાલી આગળ પાછળ ચોક કરીને રમજો. બધા માતા બહેનો થઈ જાઓ અને યુવાનોને હાજર પગે બાદ ઈ જ અમારા બાપા મારી ચાંદા ખીકાઈને રાહો છે બાપુ.
મિત્રો કેવો લાગ્યો તમને અમારો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અમે આવા નવા વિડીયો બનાવીશું તો અમારા વિડીયો જોયા કરજો ભાઈ.